હલો હા એવું એ આઈ મીન ફોટો બને ક્રોમમ જવાનું કશું વાંધો નહીં કણે તારા ચો બનાવ્યો એવું હે મારો ફોટો બનાવ્યો છે ક્રોમમે કશું વાંધો નહીં તું મને ખાલી શીખડાઈ દે ક્રોમમ જવાનું ફોટો શેરચેટ હા શેરચેટમાં જવાનું પછી શેરચેટ આવી એ આવી ફોટો હા એમાં જવાનું ને ઓકે પછી આપણો ફોટો નાખવાનો પછી શું લખવાનું इसके साथ लड़की याद कीजिए इसके साथ ओके કશું વાંધો નહીં મને આવડી ગયું કશું વાંધો નહીં તે કીધું ને આવડી ગયું હું ફોટો બનાવું એ આવીશ ચાલે નહીં ભૂલ્યા માર પેલા ફોટો તો સારો બન્યો હે હવે લે કેવો ફોટો બન્યો એ તારી એટલે હું એટલે આમાં છોકરી હેઠથી એક આઈડિયા કરું અરે ને ફોટો મારા બાપા નામ નાખું કાકા નામ નાખું કાકા જોવે અલા પણ ભાઈ મારે એક તો હગુઈ થયેલો હા જોઈને જ્યાં હે અને તૂટે પૂટે ને સારું હોય કાકાના ફોટો તો નાખવા દે મને હા હા નાખો હા જતો રહ્યો એ તારી એટલે આ તો કાકાના નહીં ગયો એટલે એ આ તો છોડી વાળા જોનાર આવ્યા હતા એને જતો રહ્યો એ જોઈએ લીધો શું કરવાનું હવે તારી મારા કાકાને કેવું પડશે એ જોઈએ લીધો હજુ એક તો નવું વાગું થયું હતું એ આવીએ તો કરે ભૂખા કાકાને ખાવો પડશે ઓલા છોડી વાળા જો કાકાને ફોન કર્યો તો મારો વારો હોય મને ઘરે જવા દે ફટાફટ કાકાને સમજાવવા પડશે એ આવીએ તો મારો એ આવી શું કરી નાખ્યું આવીને બાબા છોડી વાળા મને ફોટો જતો રહ્યો તારે કરવું પડશે ને તો સારું હે તો મારા ચાર મારા કપાતી થઈ જાય યાર હા યાર મેસેજ ઉપર મેસેજ કરે હે ઓહો હો દાન ના ડખા ને વહુ ના વખા આ તો આપણે હગું કર્યું તું અને આ કુને લઈને બેઠો હે છોકરો એટલે મને ખબર નથી આ પૈસા વાળાના કામ જ આવે હે મારે કાં તો ઓલા દેવા ભાઈ જોડે જવું પડશે અને કહેવું પડશે કે આ પૈસા વાળા રહ્યા ને આવું કરે જો આવો મેં નતો ધાર્યો આ કામ વાળા મને કહેતા હતા કે સમજી જા આટલામાં તું મને ખબર હતી સમજી ગયો હતો સારું હતું આ હે ને રૂપિયા વાળાને કરાય જ નહીં મને ખબર જ હતી આવું થવાનું જ છે પણ હું સમજો તારે ને હું કોઈની ચા સમજુ કોઈને ભલામણ તો હું લેતો જ નહીં આખી જિંદગી દેવાની પથારી નાખું તું જો હગું કરવા આવે છે મારા ઘરે અને આ કોકની છોરીઓના ફોટા એના છોકરો લઈને ફર્યા આ તો ધોહા મારીને જો એ દેવા એ નખો દિયા ઉભો થા એ આ તારા નમૂનાના સીન તો જો આ જઈ છોડી છે ને તમે હગું કરી ગયા હે અમારા જોડે આ તમારા પૈસા વાળાના કામ જ આવા હે આમ જો તો આ શું હે આ તારો નંગ હે છોડી શું હે આવા નવા બે બાપ દીકરા હો શું આ બે ભેગા થઈ ખરી કરીને આવું કરો છો તમે બધાને વહુ હારી હે અરે વહુની જઈ તેલ પીવા તું આ સોરી કોણ છે ઈ જોને તું હા અમાર ના વહુ હે તો અલા તમારી વહુને હગું કરીને ગયા મારા જોડે ના કોણ હે ભૂકા જોડે બેઠી એટલે મારા છોકરાની વહુ જ હોય ના બીજું કોણ હોય તું એ નમૂનાને બોલાય તો ખરા પેલા પૂછતું ભઈલા તું આવા ઠેકરા હો તમે હું કહું હો ત્રણ ટીકરા ત્રણ પાયા વાળો તો ખાટલો લઈને હું તો આ કર ભઈલા તું આ આવડી તો તમારા પૈસા વાળાના કામ જ આવા હે વાહ મારે રગડા આવા નાવા કરો જેના તેના કરો ભગત જ કરી નાખ્યા હે માર ના કા શાંતિ ને ફોન કરવા દે
ગુગા આજે રીંગ જ જાય એવું થયું ફોન ઉપર તો નહીં ગુગો તો હવે આ મારે શું કરવાનું? મારું તો છોડી મારી ડામરના પીપળા જેવી છે અને આ તો રૂના ભૂમડા જેવી છે, નહીં અંદર દેખાતું. એવું નહીં કેતો તો તું એ ટોહા માર ના કર ઘડીક ઉભો રે આ તો મારવાનો થોહાય મારી છે, મેળ પડે ને તો લાતે મારી. આમાં શું હશે ખબર હે તે તારી છોકરીએ મેકઅપ કરાયો તો ગુગાએ હું તો જોઈ મેં ત્યાં છોડી જોઈ દી તો મારી છોડીને જોઈને તો તમારે જોવી જોઈએ ને મારી છોડીને. તો હું તો હારો હોય તો હું ત્યાં જોઉં પણ તને ખબર ના પડે કે મારી છોડી તમે આ કેટલી વખત તું મારા ઘરે આવી ગયો તને નહીં ખબર? પણ આડું હઠીને બચારી બેઠી હતી મને ત્યાં ખબર હોય અને આ ત્રણ પાયા વગરના તો ખાટલા રાખો, એક પાયો તો હે જ નહીં, ત્રણ પાયા હે. એવું નહીં આ મારું ઘોડું હે આવા ઘોડિયા રાખો, પૈસા વાળા થઈને આવા રાખો, નકરા કંજુસિયા હો. શું શરીર સારું ફિટનેસ છે આ ઘોડિયામાં હોય અરે કંજુસીઓ જો તેલ પીવા તું પેલા હે ને આનું કર ને પેલા, નકર મારે આ સંબંધ કરવો નથી. એ જો થોડી તો હે ને ભાઈ આ ગુગાને ગમી હે ને તો આજ લાવન થાય તો હવે મારી ઇજ્જત નું શું ગામમાં? હે હે મારી ઇજ્જત નું શું? તું કહે કે મારી સોરી કાળી ડબલા જેવી હે તો પછી મારા છોકરાને ચાઈ આવી એટલે કાળી ડબલા જેવી ભટકાડું પછી તો પણ તારે તો જોવા શું લેવા આવ્યો તો? હોર ઉપાડ લઈને 3-4 જણા લઈને આવ્યો તો ને ઘરે. એ જોવા તો આખું ગામ આવે તાણે હું ના આવું તાણે કઈ લે તો મારી ઇજ્જત નું શું? ગામમાં થોડી ઘણી તો મારી ઇજ્જત હશે કે નહીં હોય? તો કઈ આ વાત નહીં. ધોળામાં તો તે તો ધૂળ નાખી. તમે બે જણા થઈને તારો છોકરો દેવડા છે. ગળામાં ધૂળ નાખ્યો તો હું શું કરું મારા છોકરાને ગમે કાનૂન તમારા બે નું ક્યાંય હગું ના થવા દઉં, ધ્યાન રાખજે. હવે આખા ગામમાં ઢંઢેરો પીટી નાખું તું જો. એટલે પણ હવે મારું હગું ક્યાં કરવાનું હે હા તારું હગું છે તેમ કે પણ તને તારે તો કંઈક તો ખાટલો તો તને આપતા હશે ને, પણ તને ખાટલો તો શું પણ કોઈ પાણીનો કડશીઓ તને ના આપે એવું ઘણું આખા ગામમાં તું જો ઢંઢેરો પીટું આખા ગામમાં એટલે તારા થાય ભડાકા કરી લે જાને કરી લઉં. હવે તું ધ્યાન રાખજે, હા. ધ્યાન રાખજે ધ્યાન. તું ઘોડા માર ના કરો આ તું કોણ કશું કરી ના, ખાટલો બધું ઉપાડી નાખી દે હમણાં. દે મારું ઘોડ્યું હે અરે જતો રે નકર હવે મારો મગજ જાય હે. જો, આ મારા છોકરાને ગમી હે આ તો સારું થયું કે આ ફોન માંથી ફોટો પેલા મારા ફોન માં આવ્યો, નકર મને તો ખબર જ ના પડત. એટલે પણ મારા ફોનમાં આવ્યો તો મૂર્ખા હું તારા ઘરે તોડવા આવે તું તો હાલે ચોરવા આવો તો મારે ઇજ્જત નો દાવો લાય. હા હા લાય મારી ઇજ્જત નો દાવો. શીનો ઇજ્જત મારા ઘરે 2 વખત આવીને જોઈ ગયો તો 2 વખત લાવવાલા ચોખા ગીરેલો શીરો બનાવો, ચોખા ગીરેલો શીરો બનાવો એમ કહેતા હતા. કહું બાપજી તો બનાવ્યો તો થોડો મોકલજો હા બનાવ નહીં, કાયા ખાઈ ગયો તારા રેડામાં. એ કાટ તું. હા હા કાટ આ તારું રેડું આમ જો ઊંચી કર. ના આ તો શું હે પરમેનન્ટ ઠેર્યું પરમેનન્ટ હોય તો જીવ તેલ પીવા. તું પેલા હે ને હવે આખા ગામમાં જો તમારા 2 બાપ દીકરાનો ઢંઢેરો ના પીટું ને તો મારું નામ તરશે ભાઈ નહીં. એટલે આ ટેન્ડરો લઈને હું ડીજે લઈને મારા છોકરાની જાન લઈને તારા ખબર અલા તું જતો એને મારો મદદ ખાઈ લેવા દે ને, નકર હમણાં એ તો અડબો ઘેરો પાડી દે. મારા છોકરાની હે ને ઘોડા ઉપર ડાયરી થાય ને ઘોડા ઉપર તારા ખસોડે ડીજે કાઢીશ હા એની વહુને ઘોડા પર બેહાડી હા તો નહીં, હું ઘરના દરવાજા બંધ કરી દઈશ. હા હું મારા ઘરના દરવાજા બંધ કરી દરવાજા જ નહીં તો તારા બારીઓ બંધ કરવી પડશે દઈશ. બધું બંધ કરી દઈશ. ભલે નીકળતો અહીંયા વળકાડતો તમને નાચી આવે નાચી હા અહીંયા જ અડધો કલાક વાગશે વગાડજે, જોઈ લઈશ. તારે હાલ જો બંદૂક લઈને બહાર ના આવું તો ક્યાં છે મને? કાંઈ તમને બે બાપ દીકરાને છે બે એવા ના રાખું. તમે તું જો હવે અમે ત્યાં બેઠા જ નહીં અમે તો સીધા છોકરામાં હુઈ જ છીએ એ બેહવા એવા ના રાખો કે કોઈના ઘરે તમને પાણીનો ખર્ચો ના આપે. તમને 2 બાપ દીકરા જો એવું ના કરું ને તો મારું નામ નહીં. તારું નામ યાર મારા ઘરના આગળ બહુ ને એટલે મર્યાદા રાખું એ તો આ તારો ઘરનું આંગળું છે ને એટલે મારી થોડીક બીક લાગે મને. નકર તો મારું ઘર હોત ને તો પાણી દેતા ને. ઉપર બાબુગા આવો ગામમાં હું કઈ વાત ને ફટાફટ ઘરાય ઇમરજન્સી વાત કરવી ઇમરજન્સી ઓવે જલ્દી આય ઘરાય ઓવે જલ્દી ઘરાઈ ગયા ફટાફટ આ જલ્દી આય એ હા જલ્દી આય જલ્દી એ હાર આવી ગયો હે જો મેર આવી જાય ને સોડી હારી હે મેર આવે તો મારું સેટ પાડી દેવું હે એની માં હારી હોય ને તો આપણું ચોખ્ખું બેઠ દેવું બીજાને પૂછવા તો નહીં આપણે મેર આવી જાય ને એક જ માંડવી 2 જાન લઈને જતું રહેવું હોય કુકરની હાવું હારી હોય ને હાવું 2 બાપ દીકરા મરી જવું આમની ડોસી મરી ગઈ તો અફસોસ તો ઘણો હે પણ અફસોસ કરીને શું કરવાનો આખી જિંદગી તો બેહી ના રહેવાય ને બધું ભેગું કામ થઈ જાય અત્યારે વહુની માએ હચવાય હું હચવું 2 કામ થાય આ કેટલે રહ્યો હા આવ્યો આય જલ્દી આય
કાકા હા ગુગા બોલો. શું કહું હા. તેથી લફડું કર્યું છે વાત મળી ફોટો આવ્યો મારામાં હા. વાહ લફડું નહીં કર્યું તઈ. તો આ સોડી હારી છે મને ગમી ગઈ છે તારી માટે ગમી ગઈ છે બરાબર જો પણ આ તો હે ને AI નો ફોટો હે. હા ભલે રહ્યો આપણે ગમી ગઈ સોડી છે બરાબર ગમે અહીંયા હશે આપણે લગ્ન કરી દઈશું હું શું કહું હા. એની મા બા હે એટલે કાંઈ એમ કહું હા કઈ વાંધો નહીં હું શું કહું બેનું હે એક માંડવી બેનું પતાવી હે દે ના એ ભગવાન આ તો કઈઠા છે જેમ દાડા જાય એમ તો બગડતું જાય પણ એમને શું કોણ સમજાવે કે આરે AI નો ફોટો બન્યો હે આરે ફેક ફોટો કહેવાય. હા હા આ રહ્યો ને ફોટો AI થી બનાવ્યો હોય. બીઆઈ એટલે શું AI ક્રોમમ AI નો અત્યારે ટ્રેન્ડ ચાલે હે. કોમો કોણ જતું રહ્યું કોમો ક્રોમમ હા કયો કોમો જતો રહ્યો કમો નહીં જતો રે ક્રોમમ કોઈ નહીં જ્યો તો પણ આ રહ્યો ને એક અત્યારે ટ્રેન્ડ જે ગૂગલ કે ગૂગલ હા એના અંદર શેર ચેટ કરીને AI ની એક એપ આવે એનો ને. ટ્રેન્ડ ચાલુ એટલે ફોટો એડ કર્યો હોય ગૂગો તો આપણો ઓલો ગૂગલો એટલે હું જ ગૂગલો હું ને તું ગૂગલો કહે ગૂગલો ઈ રહ્યો ગૂગલ નહીં હા અંદર ફોનમાં ગૂગલ આવે આ જે ગૂગલ આવે ને હા એના અંદર આપણે ફોટો બનાવવાનું આવે બધું બરાબર એટલે મેં એના ભાઈબંધને મને ફોટો બનાવીને પછી મારામાં નાખ્યો અને હું હે ને તમારામાં નાખતો હતો ને તમને કહેતો હતો અને જતો રહ્યો ઓલા સોડી વાળામાં. એટલે એ બાજી ગયો મૂર્ખા અત્યારે મને કેટલા ટોકા માર્યા એક બાજુ દાંત તો હલવા માંડ્યો તને ખબર છે હે એ અત્યારે એ હગું તોડીને ગયો કેટલું મને સંભળાઈને ગયો મેં સામે મોટી સંભળાઈ હે હવે મારે અહીંયા પૈસા બાપા કરવા જવાના જવન દાડા હું તારા ફોટો AI માં બનાવ્યો તો ભૂલ થઈ ગઈ મારી. મેં એને એની છોડીને કાઢીને બારીને એને બારીઓ દોહાવે હવે ત્યાં મોઢાઈની સામું જવું પણ મારી ભૂલ થઈ ગઈ હવે આવો ફોટો નહીં બનાવું. હે હા એને મનાવવા માટે હવે શું કરવું કે હવે મારે ગમે કરો તમ તાર એ છોડી મને ગમે હે. એટલે પણ તને ગમે હે તો પણ આ ફોટા હતા તારે ગમણવાના હતા હું આ ફોટામાં જ માહિતી યુઝ કરી નાખ્યું મેં હે તો તો જવા દો તાણે બીજું શું કહું આમે એની છોડી ગારી હતી હારી મળશે બીજી શું કહું. એક તો મારા ની બાધા રાખી હતી તાણે માંડ એક તારી છોડી મળી હતી તને હવે ગોતવામાં હવે મારા બીજા પર આ 6 મહિના હું ફર્યો ને તો 6 જોડી ચપ્પલ બદલાયા હે તો કઈ ચપ્પલ તલિયા ઘસી ગયા મારા તો ગમે કરો એને મનાઈ લો ઇધર દીજી કે એને મનાઈ લો એમાં શું માની જાય. હવે આને તો એક મારે હે ને કંઈક હવે એની માટે કંઈક આઈડિયા કરવી પડશે હવે એમ તો નહીં માને રહ્યો એ તો એક કામ કરો ને હા ઓલા શિવાબાન લઈ જતો ને હા એમ કરું એ કાર્ય ના આવે શિવાબાન તો પોને ભરવા ગયા હે. કઈ વાંધો નહીં હવે શું કાજ હાથ સુધીમાં આવી જાય પાછો તો કાલે 2 જણા જાવું એવું હા હા તો ગમે કરી મને એમે કહેજો કે AI મેં ફોટો બનાવ્યો મારી ભૂલ થઈ ગઈ હવે ના બનાવાય. હવે શું કરવા તું આવા ડખા કરે શું કરવાના કે મારે કઈઠા આ ઉંમરે હવે મારે નીચું જોવાનું ને મારે હાથ ફેલાવાના ને હવે એવું કરવું પડે હા મારી ભૂલ થઈ ગઈ પણ કહું તો હા ફોટો નહીં બનાવ કોઈને બનાવે નહીં દઉં. એટલે પણ આખા ગામને બનાવે તો તારા હારણ તારા નાખવાનો તો બનાવી આ પણ કાકા તમારા નાખતો તો હું અને તમને કહેવા કરતો હતો કે આવો ફોટો મેં બનાવ્યો હોય કોઈ તમારે બનાવો હોય બહાર નહીં તો કોઈ તમારે બનાવો તો તમને બહારના સાથમાં બનાવી દો જ. ઓય બનાવી દેજે ને મારો ફોટો હે હા તો કશું વાંધો નહીં બહારનો ફોટો ને તમારો ફોટો હોય ને હું બનાવી દઈશ હો અને જી થાય સમજાઈ દેતો ને એને છોડી હારી છે. એટલે હારી છે પૈનો બાપ ની હારો ને હે વાંકડો મોઢો હા મેં તમે જા ગમે કરીને શિવબાન લઈ જતો તો શિવબા સમાધાન કરાવી દે. હવે એને સિવાને શું હતા 2 કોથળી પીવડાવવી પડશે તાણે મેર પડશે એનો હા તો તે કોથળી પી વળી લેજે. દારૂડિયું છે મારું હારું ભૂલ થઈ ગઈ મારી હવે ફોટો નહીં બનાવું તમારો બનાવી દઉં બહાર. કઈ વાંધો નહીં હારું હાલ હવે તો હું સમાધાન કરીશ કઈ વાંધો નહીં હારું તું જા એટલે હવે જમકુ હારે બનાવો હોય નહીં લા હવે આ ઉંમર હવે એક તો તારો હારો બીજીને જોઈને આવો હાલ્યો તું ધમકુ વાળો ફોટો જોશે તો પાછો એમ કહેશે કે બાપે એવો હોય ને એનો છોકરો એવો એ ઈ હોય મારું નામે ખરાબ કરીશ તું ભાઈ હાથી નો થાય ને ખાવા બાવા બધા ઘરે જઈને જાવ ઉપર હારું હણો તાણ હું જોઉં. માન માર વચ્ચે વહુ ભાનું સેટિંગ લગ્નનું સેટિંગ કર્યું હતું તો કોઈક રોટલા ખવડાવે અમને આ લાગે આ ઈ તો હું તો વાંઢો થઈ ગયો હું હવે એને વાંઢો રાખવો પડશે એવું લાગે માન હગું મળ્યું તું હવે શું કરવું આવા દે ઓલા સિવર આવા દે દારૂડિયા લે પછી વાત પછી આને લઈ જવું ગમે એ કરી કોઠું કરી પાછું બેહાડી દઉં લગ્ન તો કરાવવા પડશે ને